તો સાબરકાંઠાના હિંમતનગરમાં પાણી ભરાતા સ્થાનિકો ફસાયા છે। મહંત વિલા સોસાયટીમાં પાણી ભરાતા સ્થાનિકો ફસાયા છે। 4 જેટલા મકાનના રહેવાસીઓ પાણી વચ્ચે ફસાયા છે। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે। ભારે વરસાદના પગલે પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। रात्रि दरमियान वरसाद धोधमार वरस्यो હતો તેને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। ત્યારે હાલ જોઈ શકો તો હિંમતનગરનું કાકોલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર છે તેની બાજુમાં આવેલી મહંત સોસાયટી છે। મહંત સોસાયટીમાં જે કેટલાક લોકો ફસાયા હતા તે અંગેની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી હતી। ત્યારબાદ જે ઘરમાં 3 જણ ફસાયા હતા તે 3 જણને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે હાલ બચાવ કામગીરીમાં જે ફાયર બ્રિગેડના જે જવાનો છે જવાનો મહિલાને બહાર લઈને આવી રહ્યા છે। બે તરફ 2 બાળકોને પણ જે ખભે બેસાડીને બહાર કાઢી રહ્યા છે। આમ 3 જણને આ પાણી વચ્ચેથી બચાવી લેવામાં આવ્યા છે। બે તરફ જે આ મહંત વિલા સોસાયટી છે ચારે તરફ પાણી છે। પાણીના નિકાલના અભાવે આ પરિસ્થિતિ સર્જાઈ છે। રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ વરસવાને લઈને નિકાલનો અભાવ પાણીમાં ગાડી અને પાણીમાં આ ઘર હતા તેમાંથી 3 લોકોને જે ફસાયેલા હતા તેમને બચાવીને બહાર કાઢી લેવામાં આવ્યા છે। શૈલેષ ચૌહાણ, G24 કલાક, સાબરકાંઠા।